जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 साइंस एमां रसायणशास्त्रनी अंदर आगळ वधीए तो આપણું જે રનિંગ ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા, આ રેડોક્સ પ્રક્રિયામાં સમતોલનના ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ આપણને કોઈ એક રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય બરોબર, તો એ રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે સમતોલિત કરી શકાય. ઓકે, તો અહીંયા આપણું એક રિએક્શન આપણને આપેલી છે, પછી આપણને એમ કીધેલું છે કે ઉપર દર્શાવેલ રેડોક્સ પ્રક્રિયાને સમતોલિત કરો. સમતોલિત કરવું એટલે શું? તો કે જો ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એના બે ભાગ હોય બરોબર, ડાબી સાઈડ અને જમણી સાઈડ. ધારો કે આ જ રિએક્શન છે એને એકવાર આપણે જોઈ લઈએ. Cr2O7 -2 એટલે કે ડાયક્રોમેટ આયન વત્તા SO3 -2 એટલે કે સલ્ફાઇટ આયન બરોબર, એમાંથી મને પ્રાપ્ત થાય છે ક્રોમિયમ આયન અને વત્તા SO4 -2 એટલે કે સલ્ફેટ આયન. એ એટલે એસિડિક માધ્યમ છે અહીંયા. ઓકે, હવે આ પ્રક્રિયામાં તમે જો ક્રોમિયમ આ ડાબી બાજુ છે પ્રક્રિયાની, તમારો ડાબો હાથ રાખો એટલે ખબર પડે તમને. અહીંયા જમણી બાજુ છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે કે નહીં ચેક કેમ થાય? તો બહુ ઇઝી વે, બહુ સરળ રસ્તે ચેક કરી શકીએ કે જેટલા પ્રક્રિયકો ડાબી બાજુ હોય એટલી જ નિપજોમાં પણ ડાબી બાજુ. જો અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2 છે ડાબી બાજુ. જમણી બાજુ ક્રોમિયમ જુઓ કેટલા છે? 1. ડાબી બાજુ 2, જમણી બાજુ 1. તો સમતોલિત છે પ્રક્રિયા? તો કે નહીં બરોબર. બીજી બાબત જો વીજભારની બાબત, જો અહીંયા આની ઉપર -2 વીજભાર છે, અહીંયા -2 એટલે કેટલો થયો? -2 ને -2 -4. અહીંયા કેટલો વીજભાર છે? +3 ને અહીંયા -2 એટલે ટોટલ આ બાજુ જમણી બાજુ +1 વીજભાર છે અને ડાબી બાજુ કેટલો છે? -4. તો આ પ્રક્રિયા સમતુલિત કહેવાય નહીં. તો આપણે શું કાર્ય કરવાનું છે અહીંયા? આપણે કામ શું કરવાનું છે? તો એક જ કામ કે પ્રક્રિયકની ડાબી સાઈડ અને જમણી બાજુ શું કરવાનું છે? પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવી છે આપણા માટે બહુ રમતવાદ છે. પહેલી તો આપણે થોડાક નિયમોનું પાલન કરી અને આગળ વધીએ એટલે આપણે તરત જ આપણી પ્રક્રિયા છે એને સંતુલિત કરી શકીએ. કેટલાક સ્ટેપ છે એને આપણે સોપાન એવું નામ આપીએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટે એક ખાસ પદ્ધતિઓ છે. એમાં 2 પદ્ધતિઓ છે, એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. એમાંથી આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે આ પ્રક્રિયા છે ને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો સૌથી પહેલાં ઓક્સિડેશન આંક પદ્ધતિનો સોપાન નંબર 1 એટલે સ્ટેપ નંબર 1. પહેલા સ્ટેપની અંદર શું કરવાનું છે ભાઈ? તો કે ભાઈ પહેલા સ્ટેપની અંદર જે પ્રક્રિયા આપી છે એ તમે એમ મૂળ આયનીય સ્વરૂપે લખો બરોબર. સોપાન 1, આપેલ પ્રક્રિયા આયનીય સ્વરૂપમાં લખવી. ચલો, આયન સ્વરૂપમાં આ પ્રક્રિયા આપણે લખીએ છીએ. તો પ્રક્રિયા શું છે ભાઈ? તો કે Cr2O7 -2 વત્તા SO3 -2 ક્રોમિયમ +3 SO4 -2. ઓકે, આ બધાની ઓળખ આપી દો. જો ભાઈ Cr2O7 -2 આ ડાયક્રોમેટ આયન છે, SO3 -2 સલ્ફાઇટ આયન છે, ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયન બરોબર. નો યાદ રહી તો આપણે અહીંયા ખાસ રાખશું. અહીંયા આનું નામ છે ડાયક્રોમેટ આયન છે, ડાયક્રોમેટ આયન, સલ્ફાઇટ આયન, ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયન. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ છે આપણું કમ્પ્લીટ થયું. પહેલું સ્ટેપ આપણને
આવડી ગયું. ચલો બીજું સ્ટેપ છે એ આખા રેડોક્સ પ્રક્રિયાનું સમતોલનમાં ખૂબ જ અગત્યનું સ્ટેપ, અને એ છે સેકન્ડ સ્ટેપ છે. બીજું સ્ટેપ છે એ છે, બરાબર. તો એની આપણે વાત કરીએ હવે. તો બીજું સ્ટેપ છે એમાં આપણે ઓક્સિડેશન આંક ગણવાનું છે. આપેલી રેડોક્સ પ્રક્રિયામાં રહેલા દરેક તત્વનો તમારે શું ગણવાનું છે ભાઈ? ઓક્સિડેશન આંક છે તે કાઉન્ટ કરવાનો છે, એટલે કે ગણવાનો છે. ચલો તો સોપાન નંબર 2. સોપાન 2 આપણે અગાઉ શીખી ગયા છીએ, બરોબર. એ મુજબ જ આપેલ પ્રક્રિયામાં રહેલ દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. તો દરેક તત્વનો આપણે શું ગણવાનું છે? ઓક્સિડેશન આંક. ઓકે, ચલો Cr2O7 -2 આયન એટલે કે ડાયક્રોમેટ આયન, સલ્ફાઇટ આયન, ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયન SO4 -2. ચલો ઓક્સિડેશન આંક ગણીએ. પહેલાં તો સૌથી હેલો હોય એનો ઓક્સિડેશન આંક આપણે ગણીએ. તો પહેલો નિયમ આપણો ઓક્સિડેશન આંકનો છે કે બિનસંયોજિત પરમાણુ અથવા અણુનો ઓક્સિડેશન આંક શૂન્ય લેવાનો. તો કે યસ, અહીંયા કોઈ બિનસંયોજિત અણુ પરમાણુ છે નહીં. ચાલો પછી બીજો નિયમ એવો છે, ધન આયનના ધન વીજભાર એ શું છે? તેનો ઓક્સિડેશન આંક. તો જો અહીંયા ક્રોમિયમ આયન છે એની ઉપર કેટલો વીજભાર છે? +3. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +3. ઓકે, બાકી બધાને આપણે ઓક્સિડેશન આંક ગણવા પડે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે? -2. ચલો SO4 -2 આયનનો મારે ઓક્સિડેશન આંક ગણવો છે સલ્ફરનો. તો શું કરવું પડે? ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? X, બરોબર. ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક X છે, વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. હવે આપણને ખબર છે કે આયનની ઉપર રહેલો જે બેઝિક સરવાળો છે બરાબરની સામેની બાજુ જાય, એટલે કે જમણી બાજુ. તો ચલો X વત્તા 4 એક ઓક્સિજનનો કેટલો હોય? -2 બરાબર -2. તેથી X -8 બરાબર -2. ચલો -8 જમણી બાજુ જાય તો +8 -2. તેથી X બરાબર કેટલું આવ્યું? +6. તો અહીંયા મને સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો મળે છે? +6. કયા આયનમાં? સલ્ફેટ આયનમાં. ઓકે, એવી જ રીતે SO3 -2 આયનની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. ચલો સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે અહીંયા. તો SO3 છે. જો આ બેમાં એટલો જ ફરક છે, SO3 અને SO4, સલ્ફાઇટ અને સલ્ફેટ. ઓકે, SO3 -2 આયનમાં મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે. તો આપણે પદ્ધતિ શીખ્યા છે. ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક X વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક X વત્તા કેટલા ઓક્સિજન છે? 3. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 બરાબર -2 થશે ઉપર રહેલો વીજભાર. ઓકે, તો શું થશે? X -6 બરાબર -2. તેથી X +6 -2. તેથી X બરાબર +4. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +4. ઓકે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અહીંયા શોધવાનો છે આપણે. ઓકે, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો અહીંયા જુઓ, Cr2O7 -2 ડાયક્રોમેટ આયન છે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવો બહુ જ સરળ છે. ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક X છે, પણ ક્રોમિયમ કેટલા છે અહીંયા? 2, એટલે શું લખશું? 2X. ઓક્સિજન કેટલા છે? 7 ઓક્સિજન. એક ઓક્સિજનનો -2 બરાબર શું થયું? -2. તેથી 2X -14, 7 ગુણ્યા -2 એટલે કેટલા થયા? -14 બરાબર -2. તેથી 2X બરાબર -14 જમણી બાજુ જાય તો +14 -2. તેથી 2X બરાબર શું થશે? તો કે +12. તેથી X બરાબર કેટલા થયા? +12/2 એટલે કેટલા આવ્યા? X બરાબર +6. આ શું મળ્યું મને? ક્રોમિયમનો ઓક્સિડેશન. તો તમે જેટલી ઝડપથી ઓક્સિડેશન આંક ગણશો એટલી જ પ્રક્રિયા તમારી ઝડપથી ચાલશે. ઓકે, તો હવે આપણે રેડોક્સ પ્રક્રિયામાં આપેલા દરેક તત્વનું શું ગણી નાખ્યું? ઓક્સિડેશન આંક. તો કેટલામું સોપાન પૂરું થયું આપણું? બીજું. હવે સોપાન નંબર 3. ઓકે, એની આપણે વાત કરીએ.
તો સોપાન નંબર 3 માં જતા પહેલા ચલો અહીંયા આપણે નક્કી કરીએ છીએ કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. ઓકે, કયો આયન છે ઓક્સિડેશન પામે, કયો આયન રિડક્શન પામે? જો અહીંયા ક્રોમિયમ છે ભાઈ, બરોબર, એનો ઓક્સિડેશન આંક +6 માંથી કેટલો થાય છે? +3. અને સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક +4 માંથી કેટલો થાય છે? +6. તો જેનો ઓક્સિડેશન આંક ઘટે એ રિડક્શન થયું કહેવાય. જો ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 માંથી કેટલો થયો? +3. તો એ શું થયું કહેવાય? રિડક્શન. ઓકે, જો ઓક્સિડેશન આંકમાં વધારો થયો, +4 માંથી કેટલો થયો? +6. તો એ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. ઓકે, હવે અહીંયા એક બીજી બાબત શીખવાની છે. ઓક્સિડેશન રિડક્શન સાથે કે જે સંયોજન છે એ રિડક્શન પામતું હોય, બરોબર, એ ઓક્સિડેશન કરતા કહેવાય. અને જે સંયોજન ઓક્સિડેશન પામતું હોય એ કેવું હોય? રિડક્શન કરતા. બરોબર, એવું આપણે શીખેલા છીએ. તો અહીંયા આપણે ઓક્સિડેશન કરતા કોણ છે એ શોધવાનું છે આ પ્રક્રિયામાંથી. ઓક્સિડેશન કરતા કોણ છે? ચલો, ઓક્સિડેશન કરતા એટલે જેનું શું થયું હોય? રિડક્શન. કયો આયન એવો છે જે રિડક્શન પામ્યો? તો કે ડાયક્રોમેટ આયન. જો +6 માંથી કેટલો ક્રોમિયમ થયો? +3. તો એ શું પામ્યો? રિડક્શન. તો જે રિડક્શન પામે એ કેવો હોય? ઓક્સિડેશન કરતા. તો Cr2O7 ડાયક્રોમેટ આયન. ઓકે, ચલો, ઓક્સિડેશન કરતા જોયો આપણે. હવે કયો જોઈશું આપણે? રિડક્શન કરતા. તો જે આયનનું રિડક્શન થતું હોય, જે આયનનું શું થતું હોય? રિડક્શન. એ કેવો? સોરી, ઓક્સિડેશન થતું હોય એ કેવો હોય? રિડક્શન કરતા. તો જો SO3 - 2 માંથી SO4 - 2 +4 માંથી કેટલો થયો? +6. એટલે ઓક્સિડેશન થયું એટલે એ કેવો છે? રિડક્શન કરતા. એટલે SO3 - 2. તો આ સાથે આપણે સોપાન નંબર 2 કમ્પ્લીટ કર્યું. પહેલા સોપાનમાં પ્રક્રિયા મૂળ સ્વરૂપમાં લખો. બીજા સોપાનમાં દરેક તત્વનો શું ગણો? ઓક્સિડેશન આંક. હવે ત્રીજું સોપાન આપણા માટે ખૂબ જ અગત્યનું છે. થર્ડ સ્ટેપ, ત્રીજું સોપાન. એમાં બે વસ્તુ, ત્રીજા સોપાનને મેં 2 ભાગમાં વહેંચેલું છે, બરોબર. પહેલો ભાગ A અને બીજો ભાગ B. તો પહેલા ભાગની અંદર શું કરીએ છીએ ભાઈ કે આપણે ઓક્સિડેશન આંક અને રિડક્શન, ઓક્સિડેશન અને રિડક્શન પામતા જે તત્વો છે એના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ગણીએ છીએ. ઓકે, ચાલો અહીંયા જુઓ. તો સોપાન નંબર 3 શું કરવાનું છે? સોપાન નંબર 3માં એ હું તમને કહી દઉં છું. પહેલા સોપાન નંબર 3 એનો A 2 મુદ્દામાં છે. પહેલો મુદ્દો છે એમાં કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર શોધવું. કેટલો ફેરફાર થાય છે એ શોધવાનો છે. અને બીજું ખાસ અગત્યની બાબત કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓનું સમતોલન કરવું. શું કરવાનું છે આપણે? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુનું સમતોલન. તો અહીંયા 2 વસ્તુ મારે કરવાની છે. પહેલી વસ્તુ ઓક્સિડેશન અને રિડક્શન, ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર છે એ મારે શોધવાનો છે. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા, પરમાણુઓનું શું કરવાનું છે? સમતોલન. ચાલો, આ પ્રક્રિયા છે ને આપણે અહીંયા લખીએ. ડાયક્રોમેટ આયન, સલ્ફાઇટ આયન, ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયન. ઓકે, ચલો હવે અહીંયા ડાબી અને જમણી બાજુ જુઓ. ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના પરમાણુનું સમતોલન. જો મેં સ્પષ્ટતા કરી છે. ઓક્સિજન હાઇડ્રોજનને અત્યારે સમતોલિત કરવાના છે નહીં. શું નથી કરવાનું? ઓક્સિજન અને હાઇડ્રોજન, માત્ર એ સિવાયના પરમાણુઓનું સમતોલન. ચલો, અહીંયા ક્રોમિયમ ડાબી બાજુ કેટલા છે? તો કે 2. જમણી બાજુ જુઓ તો ક્રોમિયમ કેટલા છે? 1. તો એનું સમતોલન કરવા માટે હું અહીંયા કેટલા મૂકીશ? 2. ઓકે, ચલો, સલ્ફર કેટલા છે? 1.
ડાબી બાજુ અને જમણી બાજુ પણ કેટલા છે 1. ચલો પરમાણુઓનું સમતોલન થઈ ગયું, પરમાણુનું સમતોલન થઈ ગયું. ચલો હવે આપણે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નોંધીએ. ચાલો તો અહીંયા જુઓ, સૌથી પહેલા તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે અહીંયા +4. એમાંથી કેટલો થયો તો કે +6. તો કેટલાનો વધારો થયો 2 નો વધારો. કેટલો ઓક્સિડેશન આંક વધ્યો તો કે +2 એટલો વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા. ઓકે ચલો હવે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો હતો +6 હતો તો કે હા, એમાંથી કેટલો થતો તો +3. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ નોટિસ કરવાની છે, એક ક્રોમિયમનો +6 હતો કારણ કે આપણે હમણાં ગણ્યો ત્યારે. 2 ક્રોમિયમનો કેટલો થાય, એક ક્રોમિયમનો +6 હોય તો 2 ક્રોમિયમનો +12. ઓકે તો અહીંયા +12 છે, તો અહીંયા એક ક્રોમિયમનો +3 છે, તો 2 ક્રોમિયમનો કેટલો થાય તો કે +6. તો કેટલાનો ઘટાડો થયો 6 નો ઘટાડો. કેટલો ઓક્સિડેશન આંક ઘટ્યો ક્રોમિયમનો 6. ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો નોંધી લીધો. ચલો વધારાના આધારે નક્કી કર્યું કે કઈ પ્રક્રિયા છે ઓક્સિડેશન અને આ કઈ પ્રક્રિયા છે રિડક્શન. ઓકે તો ત્રીજું સ્ટેપ એમાં પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો, ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો આપણે નક્કી કર્યો. એ પહેલાં ખાસ યાદ રાખવાનું છે, અહીંયા પરમાણુઓનું શું કરવાનું છે સમતોલ. જો પરમાણુઓ ઓલરેડી સમતોલિત હોય તો કંઈ પ્રશ્ન જ નથી, તો આપણે કંઈ કશું કરવાનું છે નહીં. ઓકે ચલો હવે સોપાન નંબર 3 એમાં બીજો મુદ્દો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન થતા ઓક્સિડેશન આંકનો ફેરફાર મારે સમાન કરવાનો છે. એટલે આવી રીતે હું લખું કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમાન કરવું, એટલે કે સમાન બનાવવું. ઓક્સિડેશન આંકની અંદર જે ફેરફાર થતો હોય એને કેવો બનાવવાનો છે સમાન. હવે કઈ રીતે, જો અહીંયા 6 નો ઘટાડો છે ને અહીંયા 2 નો વધારો છે, તો બે જગ્યાએ સમાન મારે કરવું હોય તો શું કરવું પડે બરોબર. આ જ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ Cr2O7 2 SO3 2 મને શું મળે છે તો કે 2Cr + 3 અને +SO4 -2. તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીએ. જો 6 ને 1 વડે ગુણો અને 2 ને કેટલા વડે ગુણો 3 વડે, 2 તેરી 6 થઈ ગયો. તો જેટલો ઓક્સિડેશન આંક વધ્યો એટલો ઓક્સિડેશન આંકમાં શું થયું ઘટાડો. એટલે આવી રીતે ગુણાકાર કરવાનો, કાં ઓક્સિડેશન પ્રક્રિયાને ગુણવી પડે, કાં કઈ પ્રક્રિયાને ગુણવી પડે રિડક્શન પ્રક્રિયાને, કાં કઈ પ્રક્રિયાને બંને પ્રક્રિયાને ગુણવી પડે બરોબર. જો આપણે ઓક્સિડેશન આંકનો ફેરફાર કેવો લાવવાનો છે સમાન લાવવાનો છે અહીંયા. ઓકે તો હવે આપણે શું લાઈન લઈશું તો કે ભાઈ અહીંયા હું લખું છું કઈ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયાને કેટલા વડે ગુણું છું 3 વડે, તો જ 2 × 3 એટલે કેટલા થયા 6 બરોબર. તો ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણતા 3 વડે ગુણો. ચલો ઓક્સિડેશન પ્રક્રિયા તો આપણને પહેલા તો ખબર હોય છે કઈ છે તો કે SO3 - 2 માંથી શું થાય છે SO4 -2. ચલો તો અહીંયા કેટલા વડે ગુણશું, જો આ રિડક્શન પ્રક્રિયાને ગુણવાની નથી, કઈ પ્રક્રિયાને ગુણવાની છે ઓક્સિડેશન. ઓકે ચલો 3 વડે ગુણી નાખી. સરસ. ચલો તો સોપાન 3 આપણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ચલો હવે આવે છે સોપાન નંબર 4. સોપાન નંબર 4. સોપાન નંબર 4 માં શું કરવાનું છે તો કે ભાઈ વીજભારનું સંતુલન કરવું. એટલે બંને બાજુ વીજભાર કેવો બનાવવાનો છે મારે સમાન. બંને બાજુ વીજભાર કેવો બનાવવાનો છે સમાન. ઓકે હવે વીજભાર સમાન બનાવવા માટે મારે શું કરવું પડે તો કે ભાઈ એમાં માધ્યમ ઉપર આધાર રાખે. જો રાસાયણિક પ્રક્રિયા કાં તો એસિડિક માધ્યમમાં થતી હોય, કાં કયા માધ્યમમાં થતી હોય બેઝિક માધ્યમમાં. જો એસિડિક માધ્યમમાં થતી હોય બરોબર, જો રાસાયણિક પ્રક્રિયા એસિડિક માધ્યમની અંદર થતી હોય તો H+ આયન ઉમેરીને વીજભારનું સંતુલન કરાય, અને જો રાસાયણિક પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- આયન ઉમેરીને વીજભારનું સંતુલન કરાય. તો અહીંયા ખાસ ધ્યાન રાખશું
કે રાસાયણિક પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય તો H+ ઉમેરો અને બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉમેરો ચલો માધ્યમ ઉપર આધાર રાખે અહીંયા આપણી પ્રક્રિયા કયા માધ્યમમાં થાય છે એસિડિક માધ્યમમાં એવું મેં પહેલા કીધું અહીંયા એ લખેલો છે જો એટલે એસિડિક માધ્યમ મેં એ રીતનો પ્રશ્ન રજૂ કર્યો અહીંયા ઓકે ચલો તો અહીંયા સૌથી પહેલા તો મારે ગણવું પડે કે વીજભાર ગણવો પડે ચલો અહીંયા જોઈએ Cr2O7 - 2 ડાયક્રોમેટ આયન 3SO3 - 2 આયન ઓકે 2Cr + 3 આયન અને 3SO4 - 2 આયન ચલો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ આપણે વીજભાર કાઉન્ટ કરશું વીજભાર તમને સામો દેખાય છે ચલો અહીંયા કેટલો છે તો કે ભાઈ -2 ક્રોમેટ આયન ઉપર વત્તા એક સલ્ફાઇડ આયન ઉપર -2 છે તો કેટલા સલ્ફાઇડ આયન છે 3 તો 3 દુ 6 માઇનસ છે એટલે શું આવશે -6 અહીંયા +6 છે તો કે યસ 2 × +3 એટલે +6 વત્તા 3 સલ્ફેટ આયન ઉપર -2 એટલે કેટલો થયો -6 +6 -6 કેન્સલ એટલે એક બાજુ કેટલો થયો 0 અને અહીંયા વીજભાર જોવો કેટલો થયો -8 તો સમીકરણની ડાબી બાજુ -8 વીજભાર છે અને જમણી બાજુ 0 છે માધ્યમ કયું છે એસિડિક હવે એસિડિક માધ્યમ હોય તો શું ઉમેરવું પડે વીજભાર સંતુલિત કરવા માટે H+, બરોબર તો આ ધ્યાન રાખશું આપેલ પ્રક્રિયામાં એસિડિક માધ્યમ હોવાથી H+ આયન ઉમેરતા તો આની આ જ પ્રક્રિયા આપણે અહીંયા લખીએ Cr2O7 - 2 + 3SO3 - 2 અને મને મળશે Cr + 3 વત્તા 3SO4 - 2 હવે આપણે વિચારી શકીએ કે આ બાજુ માઇનસ ડાબી બાજુ છે અને આ બાજુ 0 છે તો હું આ બાજુ જો પ્લસ હું કયો આયન ઉમેરું છું ધન આયન ઉમેરું છું જો હું ઋણ આયન ઉમેરતો હોત તો હું કઈ બાજુ ઉમેરત જમણી બાજુ તો -8 આયન ઉમેરત તો -8 થાત બરોબર હવે હું અહીંયા ધન આયન ઉમેરું છું જો અહીંયા હું H+ જમણી બાજુ ઉમેરું તો પ્લસ થાય ને આ બાજુ માઇનસ થાય તો એમ ન થાય એને બદલે હું શું કરીશ હું ડાબી બાજુ કેટલા આયન ઉમેરીશ 8H+ આયન ઉમેરીશ બરોબર એટલે શું થશે -8 ને +8 શું થઈ જશે કેન્સલ તો આપણે H+ આયન ક્યાં ઉમેરવાના છે ડાબી બાજુ કેટલા ઉમેરવાના છે 8 બરોબર એટલે આપણે 8H+ આયન એડ કરીએ અહીંયા બરોબર એટલે ટોટલ વીજભાર હવે તમે ગણી શકો 8H+ આવી ગયા એટલે કેટલો થયો +8 અને -8 કેન્સલ એટલે આ સ્ટેપ પણ બહુ જ અગત્યનું છે વીજભારનું સંતુલન કરવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે ઓકે તો વીજભાર સંતુલિત થઈ ગયા બાદ આપણે આગળનું સ્ટેપ જોઈએ ઓકે અને સોપાન નંબર 5 અને આપણું છેલ્લું સ્ટેપ સોપાન 5 બરોબર હવે આપણે હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરવાનું છે જો પહેલું સ્ટેપ શું હતું ફરીથી યાદ અપાવી દઉં એમ મૂળ પ્રક્રિયા એન સ્વરૂપે લખો બીજા સ્ટેપમાં શું કરવાનું છે ઓક્સિડેશન આંક ગણવાનો છે ત્રીજા સ્ટેપમાં પહેલા સોપાનમાં ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો નક્કી કરવાનો બીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંક કેવો બનાવો સમાન ચોથા સ્ટેપમાં વીજભારનું શું કરવાનું છે સંતુલન બરોબર જે બાજુ વીજભાર ઘટતો હોય અથવા વધતો હોય માધ્યમ પ્રમાણે H+ અને OH- આયન ઉમેરો સોપાન 5માં શું કરવાનું છે તો કે હાઇડ્રોજન પરમાણુઓનું સમતોલન કરો હવે હાઇડ્રોજન પરમાણુ બે બાજુ સંતુલિત કરવાના છે હાઇડ્રોજન પરમાણુ સંતુલિત કરવા માટે શું કરવાનું છે તો કે જેટલા હાઇડ્રોજન પરમાણુ જે બાજુ વધુ હોય સામેની બાજુ ઘટતા હોય ત્યાં આપણે શું ઉમેરીએ છીએ પાણીના અણુ
તો હાઇડ્રોજન પરમાણુનું સમતોલન કરવા H2O એટલે કે પાણી ઉમેરવું. જેટલા પાણી નાણુની જરૂર પડે એટલા પાણી નાણું આપણે ઉમેરશું. ચલો આપણી પ્રક્રિયા લખીએ આપણે. તો કે યસ, અહીંયા લખશું 8H પ્લસ વત્તા Cr2O7 માઇનસ 2 પ્લસ 3SO3 માઇનસ 2 આયન, 2 ક્રોમિયમ આયન વત્તા 3SO4 માઇનસ 2 આયન. ઓકે, ચાલો હવે હાઇડ્રોજન ગણો તો કે ભાઈ ડાબી અને જમણી બાજુ કેટલા છે? 0 છે. એકે હાઇડ્રોજન દેખાય તો કે નહીં? ડાબી બાજુ કેટલા છે? 8 હાઇડ્રોજન. ડાબી બાજુ 8 હાઇડ્રોજન છે તો મારે જમણી બાજુ કેટલા હાઇડ્રોજન ઉમેરવા પડે? 8. તો જ બે બાજુ ડાબી, આપણે પ્રક્રિયા બે બાજુ ડાબી અને જમણી બાજુ સંતુલિત કરી રહ્યા છીએ. એક વસ્તુ યાદ રાખજો, જો વીજભારે આપણે એમ જ કર્યું, આ બાજુ -8 હતો, જમણી બાજુ આ બાજુ 0 હતો, તો આ બાજુ 0 લાવવા માટે મેં શું કર્યું? કેટલા H પ્લસ ઉમેર્યા? 8. તો +8 -2 -6 બરાબર અહીંયા તો +6 અને -6 શું થઈ જતું હતું? 0. તો અહીંયા જો +8 -2 અને -6 એટલે કેટલા થયા? 8 +8 -8 કેન્સલ, એટલે હું આવ્યું બે બાજુ 0. તો આ વસ્તુ આપણે શીખી રહ્યા છીએ. આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ કે આપણે રેડોક્સ પ્રક્રિયામાં ડાબી અને જમણી બાજુ બંને સંતુલિત કરી રહ્યા છીએ. ઓકે, ચલો આગળ વધીએ હવે આપણે. તો મારે ડાબી બાજુ 8 હાઇડ્રોજન છે, જમણી બાજુ 8 હાઇડ્રોજન ઘટે છે. હવે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે શું ઉમેરું છું? પાણીનો અણુ. બરોબર, ચલો તો એક પાણીનો અણુ કેટલા હાઇડ્રોજન આપશે? 2. તો સ્વાભાવિક જ છે, સીધું જ દેખાય. પાણીના અણુ કેટલા ઉમેરવા પડશે આપણે? તો કે 4. બરોબર, જો હું 4 પાણીના અણુ અહીંયા ઉમેરી દઉં, એડ કરી દઉં, તો બે બાજુ હાઇડ્રોજન કેવા થઈ ગયા? સંતુલિત થઈ ગયા. ઓકે, તો આ સાથે આપણી રેડોક્સ પ્રક્રિયા પણ સંતુલિત થઈ જાય છે. ઓકે, હવે જોઈએ તાળો મેળવીએ આપણે. તાળો મેળવતા આપણે તાળો મેળવો એટલે આપણે જોવાનું છે કે આપણી રેડોક્સ પ્રક્રિયા ઓકે છે ને ભાઈ? બે બાજુ સંતુલિત રેડી છે ને? ઓકે, તો ચલો ડાબી બાજુ અને જમણી બાજુ. ચલો પહેલાં ડાબી બાજુનું જોઈ લઈએ. ડાબી બાજુ કેટલા હાઇડ્રોજન છે? તો કે 8. ક્રોમિયમ કેટલા છે? તો કે 2. ઓકે, ઓક્સિજન સલ્ફર કેટલા છે? તો કે 3. ઓક્સિજન ગણો તો 7. 7 ને 3 તેરી 9, 7 ને 9 16. ઓકે, ચલો જમણી બાજુ જોઈએ. ક્રોમિયમ કેટલા છે? તો કે ભાઈ 2. સલ્ફર કેટલા છે? તો કે 3. ઓક્સિજન ગણો તો 3 ચોક 12. 12 ને 4 પાણીના અણુમાં એટલે કેટલા થયા? 16. ઓકે, હાઇડ્રોજન કાઉન્ટ કરો. બરોબર, તો કે 8. ઓકે, તો ડાબી અને જમણી બે બાજુ પરમાણુનું સમતોલન કેવું છે? રેડી છે. ઓકે, વીજભાર પણ આપણે જોયો હમણાં. વીજભાર બે બાજુ કેટલો છે? તો કે ભાઈ બંને બાજુ 0 છે. ઓકે, નો ખબર પડે તો જો +8 -2 અને -6. બરોબર, અહીંયા +6 -6 એટલે કેટલો આવ્યો? 0 0. વીજભાર સંતુલિત થઈ જાય અને છેલ્લે સૌથી છેલ્લે આપણે શું સંતુલિત કર્યા? જો ઓક્સિજન ક્યાંય ગણ્યા નહોતા તો છેલ્લે કેવા થઈ ગયા? સંતુલિત. તો આપણી રેડોક્સ પ્રક્રિયા છે યોગ્ય રીતે સંતુલિત થઈ કહેવાય. અને આ ખૂબ જ અગત્યની બાબત છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ તો આપણી રેડોક્સ પ્રક્રિયા આપણે વ્યવસ્થિત રીતે સંતુલિત કરી શકીએ છીએ. ઓકે, અને આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ.